સોફ્ટવેરમાં વિદ્યાર્થીને લગતા અરજી અને દરખાસ્ત પત્રકો જેમ કે જાતિનું પ્રમાણપત્ર મેળવવા અંગેના પ્રમાણપત્રો કે પછી આવકના દાખલા અંગેના પ્રમાણપત્રકો તેવા વિદ્યાર્થીના અલગ અલગ પ્રમાણપત્રકો નમૂનાની દરખાસ્ત કાઢવા માટે જીઆરની એન્ટ્રીની અંદર અન્ય અરજી પત્રકોમાં જશું, જેમાં આપણે જે પણ વિદ્યાર્થીનું આવકનો દાખલો, પછાત વર્ગ અંગેનું પ્રમાણપત્ર, ફી માફી અંગેનું પ્રમાણપત્ર કે એલસી મેળવવા માટેનું અરજીપત્રક કરવું હોય તે વિદ્યાર્થીનું નામ સિલેક્ટ કરશું. જો વિદ્યાર્થીનું નામ કે જીઆર નંબર ખ્યાલ ન હોય તો શોધવું ઉપર ક્લિક કરીને જે તે વિદ્યાર્થીનું આપણે નામ કરીને ઓકે કરશું અને તેમાં ડબલ ક્લિક કરતાં તેની માહિતી આવી જશે. જે તારીખની પ્રિન્ટ આપવા માગતા હોય તે તારીખ અહીંથી સિલેક્ટ કરીશું. હવે આવકનો દાખલોનો નમૂનો પ્રિન્ટ કરવા માટે આવકનો દાખલો અને ઓકે ઉપર ક્લિક કરીશું, જેથી વિદ્યાર્થીની તમામ વિગત સાથેની તેની માહિતી અંદર આવી જશે. આ જ રીતે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ અંગેનું પ્રમાણપત્ર પસંદ કરી અને ઓકે ઉપર ક્લિક કરશું એટલે એનો પણ નમૂનો તૈયાર થઈ જશે. એવી રીતે ફી માફી અંગેનું પ્રમાણપત્ર સિલેક્ટ કરી ઓકે ઉપર ક્લિક કરશું તો ફી અંગેનું માફી અંગેનું પ્રમાણપત્ર પણ આ રીતે જનરેટ થઈ જશે. તેમજ વિદ્યાર્થીના વાલી કે એના માતા પિતાને એલસી કાઢવું હોય તો તેના માટે એલસી અરજીપત્રક માટે એલસી મેળવવા માટેનું અરજીપત્રકમાં ક્લિક કરીશું અને ઓકે ઉપર ક્લિક કરતાં એલસી માટેની અરજી તેનું ફોર્મ ફિલઅપ થઈ જશે, જેમાં વાલીએ પોતાનું નામ, સરનામું અને સહી સિક્કા કરીને આપતા આપણે એમને એલસી કાઢી આપીશું. આ ઉપરાંત જાતિ પ્રમાણપત્ર મેળવવા માટેનું ફોર્મ તેમાં ક્લિક કરતાં અહીં આપણને ધોરણ ક્યાંથી ક્યાં ધોરણ સિલેક્ટ કરવા આપશે. અહીં ઓકે કરશો એટલે દરેક વિદ્યાર્થીનું નામ આવશે. તેમાંથી જેટલા વિદ્યાર્થીને આપણે પત્રકો આપવા માગતા હોય તે વિદ્યાર્થી સિલેક્ટ કરી અને જે રિપોર્ટની પ્રિન્ટ કરવા માગતા હોય, જેમ કે અનુસૂચિત જાતિનું ધોરણ 10ના વિદ્યાર્થીનું પ્રમાણપત્ર માટેની દરખાસ્ત, ત્યાં ક્લિક કરીશું અને છાપવું પર ક્લિક કરીશું એટલે એનો નમૂનો આવી રીતે તૈયાર થઈ જશે. તો આ રીતે કોઈપણ પ્રકારના અરજી કે દરખાસ્તના નમૂના આપણે ઈ સ્કૂલ સોફ્ટવેરમાંથી મેળવી શકીશું.